إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين 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 صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته या मुर्तज़ा ली यहाँ तशरीफ़ लाइए मज़लूम करबला की अज़ा देख जाइए खुल्दे बरी से फातिमा को साथ लाइए मजलिस में लेने पुरसे को तशरीफ लाइए या मुर्तज़ा यहाँ तशरीफ लाइए मज़लूम करबला की अज़ा जाइए कहते हैं अज़ादार यहाँ आएगी ज़हरा जन्नत ये घर हो जाएगा और फर्शे हरीरा आएंगे मलाइके और अरवाहे अंबिया लेने को पुरसाएंगे या साहिब ज़मान या मुर्तज़ा यहाँ तशरीफ़ लाइए
देख जाइए, मुश्किल कुशाई कीजिए अब या अली मदद, हाजत रवाई कीजिए अब या अली मदद, खालिक से दिला दीजिए अब या अली मदद, लब्बैक सुना दीजिए अब या अली मदद, या मुर्तज़ा अली यहाँ तशरीफ लाइए, मज़लूम को देख जाइए। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद, बिस्मिल्लाहिर रहमानिर रहीम, कुल हातू बुरहानकुम इन कुंतुम सादिक़ीन। बिरादरानी अजीज, પાંચમી વખતે કુરાન મજીદની આ આયતનો ટુકડો તમારી ખિદમતમાં હદીઓ પેશ કરવાનો શરફ હાસિલ કરી રહ્યો છું। કયામત સુધી પેદા થવાવાળા ઇન્સાનોને કુરાન મજીદ એક ચેલેન્જ દઈ રહ્યો છે, એક પેગામ દઈ રહ્યો છે કે જો તમે સાચા છો, તમારી વાત સાચી છે, તમે લોકો હક ઉપર છો, તમારી વાતમાં કોઈ ખોટ નથી, તમારી નિયતમાં કોઈ ખોટ નથી, તમે ફરેબ દેવા નથી માંગતા, મુનાફિકતનો લિબાસ પહેરીને સામે નથી આવ્યા, તો પીઠ પછવાડે શા માટે ખોટા ખોટા પ્રોપેગેન્ડા કરો છો? આવો, સામે આવો, સામે આવો, ટેબલ ઉપર બેસીને દેબા કરીએ। મીડિયાના હસ્તકે દુનિયાને ધોકા શા માટે આપો છો? કારણ કે પાવર તમારી પાસે છે, મેધિયા તમારી પાસે છે, દુનિયાનો મેધિયાનો પાવર તમારા હાથમાં છે, એના માટે ખોટા ખોટા પ્રોપેગેન્ડા શા માટે કરો છો? જો તમે સાચા છો, કુલ હાતુ બુરહાનકુમ ઇન કુંતુમ સાદિકીન, સાચા છો તો તમારી સચ્ચાઈનો પ્રેવ લઈ આવો, તમારી સચ્ચાઈની દલીલ લઈ આવો, ખોટી ખોટી ચીકની ચીકની વાતો કરીને અલ્લાહના બંદાઓને ધોકા અને ફરેબ ના આપો। કુરાન મજીદની આ આયતથી હું સાબિત કરી ચૂક્યો છું કે આ દુનિયાનો ગલત પ્રોપેગેન્ડો છે કે ઇસ્લામી સિસ્ટમ દુનિયાની અંદર એક ટેરરિઝમ પેદા કરે છે। ઇસ્લામની સિસ્ટમ એ રેસ્પેક્ટ દે ધ્રોવા નથી પણ વિયોલન્સનો ધર્મ છે। ઇસ્લામી સિસ્ટમ દુનિયાની અંદર ફનાટિઝમનો ધર્મ છે, એમ નથી બલકે લોશિક છે। હર મજલિસની અંદર એક એક સુબૂત અને પુરાવો તમારી ખિદમતમાં પેશ કરતો રહ્યો છું, પણ ગઈકાલની મજલિસ બાદ એક સવાલ અને એતરાજ આવ્યો છે, એનો જવાબ દઈને સીધો મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની સીરત તરફ હું જવા માંગુ છું। મને સમજમાં ના આવી કે આ એતરાજ કરવા વાળો કેમ કરતા એવો એતરાજ કરી દીધો, કઈ લેંગ્વેજમાં હું સમજાવું મને પોતાને સમજ નથી। સાદી લેંગ્વેજ ઇસ્તેમાલ કરું છું, સાદા સાદા એક્ઝામ્પલ આપું છું કે કારણ કે બચ્ચાઓની સમજમાં બી વાત આવી જાય। એતરાજ એ આવ્યો છે કે આ જે મજલિસમાં પઢાવવામાં આવે છે ખ્રિશ્ચિયાનિઝમ અને ઇસ્લામિઝમ એનું કમ્પેર કરવામાં આવે છે। આ બધી વસ્તુ જે 4-5 મજલિસમાં મેમ્બર ઉપર પઢવામાં આવે છે, આપણી કોમને શું ફાયદો છે? ટેબલ ઉપર બેસો, આમ કરો, અરે કોઈ ક્રિશ્ચિયન તો અહીંયા છે નહીં, કોઈ પાદરી તો અહીંયા છે નહીં, તો કેમ તમે ભૂલી ગયા? હું પહેલી મજલિસથી લઈને ગઈકાલની મજલિસ સુધી હંમેશા હું કહેતો રહ્યો છું, મારો મકસદ દુનિયાથી કાંઈ નથી। મારો મકસદ ફક્ત આપણી જવાનના, આપણી કોમ, આપણી મિલ્લતના જવાનો છે કે જેઓ લોકો પાસે ઇનફ જરૂરત મુતાબિક મારિફત નથી અને દુનિયાના મેડિયાની વાતોમાં આવી જાય છે અને ગુમરાહીનો રાસ્તો ઇખ્તિયાર કરી લે છે। એમ બી અમારી આવાજમાં તાકાત શું છે? આજે આ મજલિસ પડી રહ્યો છું, આટલો આટલો આવાજ ઊંચો કરીને દલીલ પેશ કરું છું, પણ એ આવાજની શું औकात છે?
ફક્ત આ 4 દીવારોમાં જ બંધ થઈ જાય છે. પણ કમસ કમ આટલો તો થયો કે ખામોશ ના બેઠો દુનિયાની ગુમરાહીના સામે, કોશિશ કર્યો, મહેનત કર્યો. અલ્લાહ ફક્ત કોશિશ અને મહેનત કરે છે. અને ફક્ત હું જ નહીં, કોશિશ કરવા વાળા કરે છે. હું ખાસ કરીને આજની રાતના પ્રોફિતે કરીશ, મોમિનીને કરામને ગુજારિશ કરીશ કે હિન્દુસ્તાનની અંદર 2 બુઝુર્ગ આલિમે દીન આ ટોપિક ઉપર, ઇસ્લામ એન્ડ ટેરરિસ્ટના મોઝુ ઉપર બહેતરીન મજલિસ પહેરા છે. મૌલાના ફિરોઝ હૈદર, ખુદાવંદ આલમ આલિમે દીનને સલામત રાખે, એના ઇલ્મથી અમને ફાયદો આપે. હું તમને કહું, ઇન્ડિયા અને પાકિસ્તાનના જેટલા બી આલિમે દીન છે, હું નથી કહેતો એના માફક નથી, એ નહીં, હું કોઈ પર ઓલો નથી કરતો, પણ મૌલાના ફિરોઝ હૈદર એ જે ફિલોસોફીથી સમજાવે છે, એના મીઠા બોલ, એના એક્ઝામ્પલ, એ પ્રોફેસરને અલ્લાહ સલામત રાખે, એવા એક્ઝામ્પલ હું બીજા કોઈ આલિમે દીન પાસે સાંભળ્યો નથી. ખાસ કરીને એનો ટ્રાન્ઝેક્શન જો તમે કરો ઇંગ્લિશની અંદર, માલાગાસીમાં, ફ્રેન્ચની અંદર, દુનિયાની સામે તમે પેશ કરો તો દુનિયાને માથું ઝુકાવવું પડે. એનો બી પૂરો અસરો છે. તકરીબન 15 લેક્ચર આપ્યા છે આ જ મોઝૂ પર, અને બિલકુલ સાદી ઉર્દુ છે ની. એની સાથે મૌલાના મિર્ઝા મોહમ્મદ અથર, ખુદાવંદી આલમ એ આલિમે બુઝુર્ગને સલામત રાખે, કે જે આલિમે દીન એને ઓલોમાં ટાઇટલ અને નામ આપ્યા છે મિસાલો કા બાદશાહ. આલિમો લોકાઈને ટાઇટલ આપ્યા છે. મૌલાના મિર્ઝા મોહમ્મદ અથર તમને ખબર છે કોણ છે? એની મજલિસની આટલી સાદી લેંગ્વેજ, ભલે અહીંયા તમે લોકો ઉર્દુ ફાઇન રીતે નથી સમજતા, પણ મૌલાના અથર સાહેબને બોલાવવામાં આવે, આટલી સાદી ઉર્દુ અને એવા નંદા નંદા એક્ઝામ્પલ આપે છે કે આપણો બચ્ચો બી સમજી જાય અને ઇન્ટરેસ્ટથી સાંભળવા બેસી જાય. આટલા લાજવાબ આલિમે દીન. એનો બી ગયા આ વર્ષનો માફ કરજો, જે મુહર્રમ એનો પસાર થયો, 10 દિવસ 12 દિવસનો જે અશરો હતો ઇસ્લામ એન્ડ ટેરરિઝમ, એ પણ એના અંદાજથી, એના તરીકાથી, જે મૌલાના ફિરોઝ હૈદરથી હતી ને એનો તરીકો ને અંદાજ છે, બહેતરીન એક્ઝામ્પલથી એ સમજાવ્યા છે. હું ખાસ ગુજારિશ કરીશ એ એક ઓલોમાની મજલિસ સાંભળવામાં આવે અને બધાના જુદા જુદા આઈડિયા લેવામાં આવે. હું બી મહેનત અને કોશિશ કરી મારો ફરીઝો અદા કરું છું, પણ એનો મતલબ એમ નહીં સમજતા કે વાત અંદર જ રહી ગઈ, શિયા પાસે રહી ગઈ, મોમિનો પાસે રહી ગઈ, ખોજાઓ પાસે રહી ગઈ તો એનો અસર નથી થયો. અસર છે. અમારો મકસદ શું છે? અમારી જવાનના મિલ્લત. એક પહેલો ફાયદો, ફરજ અદા થઈ ગયો, મહેનત અને કોશિશ કર્યા. અને બીજો, તમે યાદ રાખજો મોમિનીને કરામ, આ જમાનો બહુ જ ખરાબ જમાનો છે. આટલો આસાન જમાનો નથી જેવી રીતે જોઈ રહ્યા છે. આજનો જમાનો એવો છે કે પોતે આ મોમિનીને વાત નથી કરતો હું, બલકે ખતીબ, મિંબર ઉપર બેસવા વાળા ખતીબ બી અલ્લાહનો કુરાનના નામની મશ્કરી કરી રહ્યા છે. હું નામ નથી લેતો, પણ તમે ઈશારોમાં સમજી જાઓ. અમુક વર્ષ પહેલા ફક્ત એક મરજે તકલીફ આગાએ સિસ્તાની ઉપર તોહમત લગાવીને મશ્કરી કરી લીધા. આજે પીએચડી ની ડિગ્રી મળી ગઈ છે તો પરમિનન્ટ હેડ ડેમેજ બની ગયા છે. મારી પાસે સેમિનારની એની કેસેટ છે જેની અંદર કુરાને મજીદની આયતોને બી ખોટો પાડે છે. હું જે કહું છું ને મિંબર ઉપર કહું છું ને પ્રૂફ વાર કહું છું કે તમે મને સબૂત માંગશો તો હું સબૂત બી આપી દઈશ. એને સપોર્ટ નહીં કરો એ કારણે કે આપણો ખોજા ભાઈ છે, ગુમરાહ ફેલાવા વાળો ગુમરાહ છે. ખપે કોઈ બી જાતનો હોય, કોઈ બી નસલનો હોય, ગુમરાહ ગુમરાહ છે. અને જો એને સપોર્ટ કરો છો તો પછી યાદ રાખજો, જેટલી ગુમરાહી ફેલાવે છે એની જિમ્મેદારીમાં તમે બી પૂરી રીતે ફાયદો મુબતલા થશો, જિમ્મેદાર થશો એના માટે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઈશારો સમજી ગયા છો? પીઠ પછવારે વાત નહીં કરતા, સામેથી આવીને મને પુરાવા માંગજો. તમે ચાહો તો એક સેમિનાર બી રાખવામાં આવે જેની અંદર હું કાસેટ લઈને આવું અને પ્રેમ આપું. કુરાનને બી જૂઠો પાડે છે, એની મશ્કરી કરે છે. હું આપવા માટે તૈયાર છું. અને મિંબર ઉપર બોલ્યો છો, જૂઠ બોલું તો ખુદાની લાનત મારી ઉપર. હક નથી થતો આ મિંબરે રસૂલ પર મને બેસવાનું. અને આખી જમાતની વચમાં બોલું છું કે જ્યારે એવા મોકા ઉપર બોલું છું જ્યારે આખી જમાત મોજૂદ છે. પીઠ પછવારાની વાત નથી કરતો. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. હવે અસલ મકસદ તરફ આવું છું. તો આ જે મજાલિસો કરવામાં આવે છે એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે, ગલત ફહેમી. હું ખ્રિશ્ચનના પાદરીઓને જવાબ નથી આપતો. મારો ફરિયાદ છે દુનિયાના મીડિયાને કે જેવો લોકો ગલત પ્રોપોગેન્ડા કરીને ફેલાવે છે,
એ લોકોને કહું છું કે તમારી જે મિલ્લત અને કોમ સાથે નિસ્બત છે એના એક્ઝામ્પલ કેમ તમે એવી રીતે નથી લેતા જેવી રીતે અમારા લ્યો છો? પણ જ્યાર સુધી તમને કહું, આ પાદરીઓ લોકો, તમે શું ધારો છો? આ પાદરીઓ લોકો નથી જાણતા હકીકતને? હું મેજિયાને કહું છું, અરે તમને એક્ઝામ્પલ દઉં છે, તમે ઇસ્લામિસ્ટ નું નામ દઉં છે, તો પ્યોર ઇસ્લામિસ્ટ નો એક્ઝામ્પલ આપો. ખબર છે કોણ છે ઇસ્લામિસ્ટ? ઓરિજિનલ ઇસ્લામિસ્ટ કોણ છે? એનું નામ છે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ. કે મેદાનમાં જાય છે તો રસૂલ ખુદા કે છે કુલ્લ ઈમાન, જેની મોહબ્બત ઈમાનની દલીલ છે, જેનું zikr ઇબાદતે પરવરદિગાર છે, જેની મોહબ્બત ના હોય તો અલ્લાહ એની ઇબાદત નથી કબૂલ કરતો. અરે અલ્લાહ એને દુનિયામાં બી મોકેલો તો પોતાના ઘરમાંથી મોકેલો, એ ઘરમાંથી કે જ્યાં ઇસ્લામનું સેન્ટર છે. એનો એક્ઝામ્પલ આપો. આ તમે શું સમજો છો? આ પાદરીઓ લોકો નથી જાણતા રિયાલિટી? હર રિયાલિટી જાણે છે. પ્રૂફ આપવા પહેલા હું તમને એક વાત કહું. હમણાં જે છેલ્લો આતંકવાદ થયો તો એક મુસ્લિમ દેશની અંદર, જેમાં કેટલા માણસો મરી ગયા, અને એની અંદર વધુ પડતર ઓસ્ટ્રેલિયાના ઓલા ટુરિસ્ટ હતા. એ લોકોનો મેસ રાખવામાં આવ્યો હતો રૂના સવાબ માટે લંડનની અંદર. તો ત્યાંનો પાદરી ચર્ચની અંદર જે મેસ આપ્યો હતો, હું પોતે બેઠા બેઠા અહીંયા જ માદાગાસ્કારના ટીવીમાં જોઉં છું કે ઓલો પાદરી પોતે કહે છે આપણો દુશ્મન ઇસ્લામ નથી, આપણો દુશ્મન કુરાન નથી, આ ઇસ્લામ કે કુરાન અમોને નથી મારી રહ્યો, પણ હકીકતમાં એ ગુંડાઓની ટોળી છે જે પોતાના મતલબ માટે, પોતાના સ્વાર્થ માટે એ લોકો મઝહબનું નામ લઈને અમને મારી રહ્યા છે. એ લોકો બી કબૂલ કરે છે. એના માટે તો એક આવાજ મુસલમાનના નામ ઉપર બુલંદ કરો છો. એ મુસલમાનો જુઓ કે તમારા થકી આજ ઇસ્લામ અને કુરાન ઉપર કેવી રીતે આંચ આવી રહી છે. ન કે ફક્ત તમે લોકો ગઈકાલે વારિસે કુરાનને કુફા અને શામના બાજારોમાં ફરાવ્યા હતા, પણ આજે બી તમે જ લોકો છો કુરાન અને શરીયતનો આ પ્રમાણે તમાશો બનાવી રહ્યા છો. ઈ તલવાર, આ કયો ઇસ્લામ છે? ઈ તલવાર જે રસૂલે ખુદાની વફાત પછી નીકળી હતી. ખબરદાર કોઈ કીધો છે મુહમ્મદ મરી ગયો છે, કતલ કરી નાખીશ. જો ઈ તલવારનો આ રિઝલ્ટ છે. આ કુરાનને પેશ કરું, કુરાનની આયતોને પેશ કરું, કોઈ નવી વાત નથી. અલીનો એક્ઝામ્પલ તમે લઈ લો. સિફીનની અંદર કોને નેઝા ઉપર કુરાનને બલંદ કર્યો તો પોતાના સ્વાર્થ માટે. આજે એ જો સ્ટોરો છે કે જે ઇસ્લામને બદનામ કરે છે, એ જો સ્ટોરો છે કે જે મુસલમાનોને બદનામ કરી રહ્યો છે. ગઈકાલે બી એ સ્ટોરો હતો જે મૌલાએ કાયનાતની દુશ્મનીમાં હતો અને ઇસ્લામનું નામ બદનામ કર્યા દુનિયાની અંદર, અને આજે બી એ સ્ટોરાવાળા છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જ્યાં સુધી તમને ખ્રિશ્ચનિઝમ જાણું છે શું છે? કિતાબ નીકળી છે. દરઅસલ આ કિતાબ લિબાનોનો એક ખ્રિશ્ચન લેખો હતો, સઉતુલ અદાલતુલ ઇન્સાનિયા. એનું જે છે ને ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થઈ ચૂક્યો છે, જે મારી પાસે છે. ધ વોઇસ ઓફ હ્યુમન જસ્ટિસ, લા વોix de la justice d'humanité. કિતાબ છે મોલા અમીરુલ મોમિનીન અલ ઇસ્લામ પર લખ્યો છે. આપણા ઉલમાએ કરામ કહે છે કે 1400 વર્ષની અંદર જેટલી બી કિતાબો હઝરત અલી અલૈહિસ્સલામની શાનમાં લખવામાં આવી છે, બધી કિતાબમાં એક તરફ રાખો અને આ ક્રિશ્ચિયન જ્યોર્જ જાર્ડક એનું નામ છે, એ જે કિતાબ લખ્યો છે, જે અંદાજથી લખ્યો છે, એ એના મકામ ઉપર એના જેવી લાજવાબ કોઈ કિતાબ નથી. એ કિતાબ કેમ કરતા માર્શેમાં આવી છે તમને ખબર છે? પોતે જ્યોર્જ જાર્ડક એની કિતાબની અંદર લખે છે. અરબીમાં શાયદ એને 8 વોલ્યુમ છે, અને ઇન્ટરનેટમાં જુઓ તો શાયદ ફ્રેન્ચમાં બી થઈ ચૂક્યું હોય, ઇંગ્લિશમાં છે. પોતે લખે છે કે 20 વર્ષ સુધી હું હઝરત અલી અલૈહિસ્સલામની લાઈફ ઉપર સ્ટડી કર્યો, ગૌર કર્યો, ફિક્ર કર્યો, અને એ અલી અલૈહિસ્સલામના નામની કિતાબ લખો. એની વિપરીતે એવી કિતાબ છે કે હઝરત અલી અલૈહિસ્સલામની જિંદગીને મોડર્ન જમાના સાયન્સની સાથે મુલાકાત કમ્પેર કરીને પેશ કર્યો છે. બલકે એની અંદર એક એવી ફરિયાદ કર્યો છે જે આજે અમે ફરિયાદ કરે છે. એનો એક એક્ઝામ્પલ સાંભળો, પછી એની હિસ્ટ્રી ઉપર આવો. પોતે કહે છે
કે તમે વિચાર તો કરો, એ અલીનો કલેજાનો કેવો ખૂન નીકળ્યો છે, શું હાલત હશે કે જ્યારે અલી મિંબર ઉપર બેસીને મુસલમાનોને કહેતા હતા, લો હું તમને ટેકનોલોજીનો ઇલ્મ આપું છું, સાયન્સનો ઇલ્મ આપું છું, તમે તરક્કીનો ઇલ્મ આપું છું, તો મુસલમાન અલીની મશ્કરી કરતા હતા, મારા વાર કેટલા છે, એ કે તમે વિચાર તો કરો, એ અલીના ઝહેન ઉપર, એના દિલ ઉપર કેટલી મોટી કયામત ઉતરી પડી હશે કે હું આ કોમને ઇલ્મ આપું છું અને એ લોકો મારી મશ્કરી કરી રહ્યા છે. દુનિયા કદર કરે યા ના કરે, ગૈર આજે કદર કરી રહી છે. અને એ જોર્જ જાર્ડક પોતે લખે છે, જ્યારે કિતાબ તો લખાઈ ગઈ 20 વર્ષની મહેનત પછી મને એમ છે આ કિતાબને છાપું તો કેમ છાપું. ક્રિશ્ચિયન લોકો પાસે ગયો, હું આ કિતાબ લખ્યો છું અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની હયાત ઉપર, મને ફિનાન્સમાંની જરૂર છે આ કિતાબ પ્રિન્ટ કરવા માટે. એક ક્રિશ્ચિયન એને જવાબ દેશે, અમને આ અલીથી શું મતલબ, અલી અમારો કોણ થાય છે કે અમે પૈસા કાઢે. મુસલમાનો પાસે ગયો તો મુસલમાન એને કહે છે કે તું છો એક પરકોમ અમારા ખલીફાની કિતાબ લાખે તો કઈ ગેરંટી છે ટોપ ક્લાસની એવી હશે વગેરે વગેરે, કઈ ગેરંટી કિતાબની. મુસલમાન એને સપોર્ટ ના કર્યા. પોતે લખે છે કે હું આટલો ગમગીન હતો, દિલ દુખતો હતો, હંમેશા ફિકરમાં હતો, 20 વર્ષ સુધી મહેનત કર્યો, કોશિશ કર્યો. આ ઇન્સાનનો મોહસિન અલી, ઇન્સાનિયત ઉપર એહસાન કરવા વાળો અલી, આવો હીરો, અને કે એની કિતાબ છપાવી ના શકાય. એ કે હું ચર્ચમાં હંમેશા દસ્તુરના મુતાબિક જાતો બી હતો અને સર્વિસ બી કરતો હતો. એક દિવસે દિમાશનો રવિવારનો દિવસ થયો, હું ચર્ચની અંદર ગયો અને જઈને દસ્તુર પ્રમાણે બેઠો તો જે લિબાનોનનો સૌથી મોટો પાદરી હતો પ્રેત્રે, એ જે છે ને મને જોઈને મને કહે છે જરા ઇંતજાર કરજે. જ્યારે બધા ચાલ્યા ગયા તો એ મને બોલાવીને કહે છે, હું પોતે રેમાર્કે કર્યો, આજે 2-3 વખત તમે ચર્ચમાં આવ્યા છો પ્રાયર કરવા માટે, પણ હું જોઉં છું તમે મારી વાત નથી સાંભળતા. તમે અહીંયા બેઠા છો, તમારો વિચાર બીજી કોઈ જગ્યા છે, તમારા દિલ ઉપર કોઈ ગમ છે, તમે ગમગીન છો, કોઈ ગમ તમારા મગજની અંદર ઘરી ગયો છે. વાત શું છે? પહેલા તો વાતને ટાળવાની કોશિશ કર્યો. આ બી તો એક ક્રિશ્ચિયન પાદરી છે, એને હું કહીશ અલીની જિંદગી, તો મને કહેશે અમને અલીથી શું મતલબ છે. જ્યારે પાદરી બહુ જ ફોર્સ કર્યો ત્યારે હું એને કહું છું, ભાઈ હું આ કિતાબ લખ્યો છું, 20 વર્ષની મહેનત છે મારી, આ કિતાબ હું લખ્યો છું અને આજે પ્રિન્ટ નથી થઈ શકતી. ક્રિશ્ચિયન કહેશે અમને અલીથી શું મતલબ, અને મુસલમાન મને સપોર્ટ નથી કરતા. પાદરી જ્યારે આ સાંભળ્યો એને કહે છે ખોબર. અંદર ગયો, જેટલા પૈસા હતા ને ટ્રેઝોરીની અંદર, એ ચર્ચના, એ કેથેડ્રલના પૈસા લાવીને મને કહે છે કે તમે લ્યો અને અમારા તરફથી આ કિતાબ તમે છપાવો. જોર્જ જાર્ડક પોતે લખે છે એની કિતાબની અંદર કે હું પેલા હેરાન રહી ગયો. હું એને કહું છું મોપેર, પેલા તમે એટલો વિચાર કરો, તમે સાંભળ્યા હું તમને શું કીધો, હું અલીની લાઈફ હિસ્ટ્રી ઉપર કિતાબ લખું છું, અલીની જિંદગી ઉપર કિતાબ લખો છો, તમે આ અલીને ઓળખો, આ અલીથી તમારો સી નિસ્બત. તો એ મોટો પાદરી મને તરફ જોઈને કહે છે તું અલીને ઓળખો? કોણ છે અલી? તો કે મુસલમાનોનો ખલીફા છે. તો કે જૂઠા છો. જો કોઈ મિલ્લત વાળો, કોઈ કોમ વાળો કહે અલી અમારો છે તો એ કોમ જૂઠી છે. અલી એ ઇન્સાન છે જેને આ દુનિયાની અંદર હર ઇન્સાન ઉપર, હર કોમ મિલ્લત ઉપર એહસાન કર્યો છે. અલી ઇન્સાનનું નામ છે જે ઇન્સાનિયત ઉપર એહસાન કર્યો છે. અલી અલૈહિસ્સલામ, એ કે આખી ઇન્સાનિયત ઉપર અલી અલૈહિસ્સલામનો એહસાન છે. પછી કે છે કે અમે પાદરીઓ, અમે લોકો ક્રિશ્ચિયન છે ને, અમારી ઉપર, અમારી મિલ્લત ઉપર બી આ અલી અલૈહિસ્સલામનો એહસાન છે. તમે તારીખ તો ઉઠાડો, મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામનો જમાનો, જો આ છે ઇસ્લામિસ્ટ. આનો એક્ઝામ્પલ આપો ટીવીમાં, આનો એક્ઝામ્પલ આપો દુનિયાની સામે. બીજાઓનો શા માટે એક્ઝામ્પલ આપો છો જે આ ઇસ્લામિસ્ટનો બી હક ખાઈ ગયો હતો, જેને આ ઇસ્લામિસ્ટ અલી બી કીધો હતો કે આલકા ઝાલિમ છે, એ લોકોનો હક, એ જેનો એક્ઝામ્પલ તમે આપી રહ્યા છો એ લોકો છે કોણ? ઇલેક્શન, સિલેક્શન, નોમિનેશન થી બની ગયા, એ લોકોનો તમે એક્ઝામ્પલ આપી રહ્યા છો. આનો દ્યો આ અલીનો કે જેના ઇલેક્શન થી આવ્યો છે, ન સિલેક્શન થી આવ્યો છે, ન નોમિનેશન થી આવ્યો છે. જો એ આવ્યો છે અલ્લાહના હુકમ થી આવ્યો છે, નબીએ ખુદા એને પોતાની જગ્યા ઉપર રાખ્યા છે. આ ઇમામ અલી અલૈહિસ્સલામ, ટૂંકમાં તમે આટલો સમજી જાઓ કે ઇમામ અલી અલૈહિસ્સલામનો કુફાનો જમાનો પસાર થઈ રહ્યા છે અને જુએ છે એક અંધો માણસ રસ્તામાં ભીખ માંગી રહ્યો છે. મૌલા અમીરુલ મોમિનીન ઇસ્લામ ઉભો રહી ગયા, મારી સરકાર, મારી હુકુમતની અંદર, અને એક માણસ ભીખ માંગી રહ્યો છે. શા માટે?
કરીબ જઈને તહેકીક કર્યા, બિચારો ઝઈફ બી છે અને અંધો બી છે. શા માટે એક ઝઈફ અને અંધો માણસ મારી સરકારની અંદર ભીખ માંગે છે? એની કોઈ ઔલાદ નથી એની મદદ કરવા વાળો, એની કોઈ ફેમિલી મેમ્બર નથી આની મદદ કરવા વાળો. ખબર પડી કે ના, કોઈ નથી. અચ્છા, કોણ છે આ? યાલી, આ એક ક્રિશ્ચન છે. ક્રિશ્ચન છે શું મતલબ? તો કે યાલી છે ક્રિશ્ચન, પણ એની જવાનીની અંદર મહેનત કર્યો છે, કોશિશ કર્યો છે, પોતાની રોજી કમાવતો હતો, પણ બિચારો મહેનત કરવા પછી બી પૈસાવાળો ના બની શક્યો, ગરીબ જ રહ્યો. પણ આજે ઝઈફ થવા પછી બિચારો જે છે ને અંધો થઈ ગયો. હવે અંધો માણસ બિચારો શું મહેનત અને કોશિશ કરે? જિંદગી બિતાવવા માટે એક જગા ઉપર ઉભો રહીને ભીખ માંગી રહ્યો છે. ઇમામ અલી અલૈહિસ્સલામે જ્યારે આ સાંભળ્યા, આંખોમાંથી આંસુ આવી ગયા. મારી સરકારની અંદર એક માણસ ભીખ માંગી રહ્યો છે, એક માણસ મજબૂરીની હાલતની અંદર બેબસીની હાલતમાં ઉભો છે અને એની તરફ કોઈ નથી જોતા. સાંભળો, હું અલી તમને હુકમ આપું છું, જે મુસલમાનોની ટ્રેઝરી છે, જે બેતુલ માલ છે, એની અંદર આનો બી નામ લખી નાખો. દર મહિના આના ઘરે ખર્ચો પહોંચી જવું જોઈએ અને એના ઘરમાં આરામથી રહે. ભલે પછી ક્રિશ્ચન છે તો ઇન્સાન ના, છે તો અલ્લાહની મખલુક ના. આ છે ઇસ્લામ. આ ઇસ્લામને તમે કહેશો ટેરરિઝમ છે, આ ઇસ્લામને તમે કહેશો કે ફનાટિઝમ છે. અને એ વાત ફક્ત ઇમામ અલી અલૈહિસ્સલામ સુધી લાગુ નથી પડતી. આયતુલ્લાહ મિસ્કીની, ખુદાવંદ આલમ આલિમે બુઝુર્ગને સલામત રાખે, એના ઇલ્મથી અમને ફાયદો આપે. આયતુલ્લાહ મિસ્કીની લખે છે, એક માણસ આવે છે અને આવીને કહે છે ઇમામ સાદિક અલૈહિસ્સલામને, મારા મૌલા, મારા આકા, મારા સરદાર, હું તમને એક સવાલ કરવા માંગુ છું. જી, તારો શું સવાલ છે? તો કે મૌલા, અમે લોકો તમારા દુશ્મન સાથે કેવો રિલેશન રાખે? દુશ્મને અહેલે બેત સાથે. સાંભળો, દુશ્મને અહેલે બેત સાથે અમે કેવો રિલેશન રાખે? ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, અમને જુઓ, અમે અહેલે બેતને જુઓ કે અમે લોકો અમારા દુશ્મનની મદદ કર્યા છે કે નથી કર્યા? અમારો દુશ્મન અમારી પાસે આવ્યો, અમે ઇજ્જત રેસ્પેક્ટ એને આપ્યા છે કે નથી આપ્યા? આ લોકો ઉપર મુસીબત આવી છે, અમારા દરવાજામાં આવ્યા છે, અમે હ્યુમાનિટીના નામ ઉપરથી એ લોકોની મદદ કર્યા છે કે નથી કર્યા? તમારી ઉપર બી ફરજ છે કે તમે અખલાકથી તબલીગ કરો. રસૂલે ખુદાની તબલીગમાં કામયાબ થયા હોય તો આ હુસ્ને અખલાકથી, કે જેવો લોકો રસૂલુલ્લાહના રાસ્તા ઉપર કાંટા બિછાવ્યા, રસૂલુલ્લાહ જ્યારે એ લોકોના જ રાસ્તામાં ફૂલ બિછાવી દીધા, તો જોયા, હાય, આને કહેવાય ધર્મ? આના જેવો કોઈ સાચો ધર્મ છે? આ જ વસ્તુ ઇમામે સાદિકે ફરમાવ્યો છે. તબલીગ કરો દુનિયાની સામે, પણ ફક્ત તમારી જબાનથી નહીં કરો, તમારા કિરદારથી, તમારા અખલાકથી, તમારા કેરેક્ટરથી તમે ધ્રુવાદે લીમાની તેને રિસ્પેક્ટ કરીને કે ક્યાં કોઈ માણસ તમને જુએ ને, કોઈને ઉધાર દઉં છે તો તમને ઉધાર બી આપે ને, બીજો કોઈ કે આને ઉધાર આપે છે તો એ તરત જ કે ઇમામે સાદિકનો શિયા છે, કોઈ બી દિવસે કોઈનો પૈસો નહીં ખાઈ જાય. તમે ક્યાંથી પસાર થતા હો ને, તો ક્રિશ્ચન હોય, યહૂદી હોય, હિન્દુ હોય, કોઈ બી હોય, તમારા તરફ ઇશારો કરીને કે જો ઇન્સાન કહેવાય તો આને કહેવાય, રહેમદિલી કહેવાય તો આને કહેવાય, અખલાક સારા કહેવાય તો આને કહેવાય, રેસ્પેક્ટનો એક્ઝામ્પલ હોય તો આ હોય. ઇમામ ફરમાવે છે, આવા બની જાઓ મારા. એના માટે તો ફરમાવ્યા, એ મારા શિયાઓ, દુનિયા સામે મારી માટે ઇજ્જત બનજો, જિલ્લત નહીં બનજો. તમારા એક્ઝામ્પલ ખરાબ નામોમાં ના દેવામાં આવે, સારા નામોમાં દેવામાં આવે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. આ ગૈરોની તસવીર સામે રાખીને કહેવામાં આવ્યો, ઇસ્લામ તલવારથી ફેલાનો છે. ઇસ્લામ ધ્રુવાને રેસ્પેક્ટ નથી કરતો, ઇસ્લામ નોર્મલમાં રેસ્પેક્ટ ધ્રુવા છે. શા માટે? બસ ગઈકાલની વાત મુકમ્મલ કરી અને તમારી જહેમતને તમામ. પણ આટલી વાત કહીશ, તમે આજે આખી રાત જાગીને જેટલા બી મુસ્તહબ અમલ કરશો, સૌથી વધારે અફઝલ તરીન કોઈ અમાલ હોય તો હમણાં છે જે તમે આ મજલિસમાં કરી રહ્યા છો સાંભળીને. અને તમને પ્રૂફ ખપતો હોય તો મફાતિઉલ જીનાન સામે છે, ગુજરાતીમાં છે, તમે ઉઠાવી લ્યો શબે કદરના અમલ, તમને મળશે. શેખ અબ્બાસે કુમ્મીએ લખ્યો છે, શબે કદરની અંદર જેટલા બી અમાલ કરો, કુરાન માથામાં રાખો, જોશ અને કબીર પરો, આ દુઆ પરો, આ કરો, જેટલા બી મુસ્તહબ અમાલ કરો, સૌથી અફઝલ તરીન કોઈ અમાલ હોય તો ઇલ્મી બહસ, કે જે ઇન્સાનના દિલમાંથી કાચ નીકાળે, ઇન્સાનના ઝહેનને રોશન કરી દે, ઇન્સાનને જે છે ને ખુદા પરસ બનાવે. ઇબાદત એક ઇન્સાનને ફાયદો આપે છે, ઇલ્મી બહસ પૂરી કોમને ફાયદો આપી દે છે. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો
ઇસ્લામને સમજીએ મોમિનીને કરામ. આજના જમાનાની અંદર જ્યારે એવી હાલત છે કે આપણા દ્વારા મિંબર ઉપર બેસીને ઇસ્લામના ખિલાફ વાત બોલી શકતા હોય, સેમિનાર કરીને ઇસ્લામથી, તો પછી આપણી લાઝિમ છે કે આપણા બચ્ચાઓની હિફાજત કરીએ. જો આપણા બચ્ચાઓ પાસે ઇસ્લામનો પ્રોપર નોલેજ નહીં હોય જેટલો હોવું જોઈએ, આટલી મારેફત નહીં હોય, નમાઝ તો પડશે પણ યાદ રાખી લેજો એક પગ બહાર બી હશે. એ લોકોની મેન્ટેલિટીમાં કાચ ચડી ગઈ છે. એના માટે હું હંમેશા કહું છું, આજે પ્રોફિટે કરું છું આજની રાતે, અને જો ખુદાના ખાસ્તા કોઈનો બચ્ચો બગેરો છે તો અલ્લાહ તાલા એને માફ નહીં કરે. ખાસ કરીને આજના ટેકનોલોજીના જમાનાની અંદર. અગાઉનો જમાનો બીજો હતો. ઇલ્મ ગામડામાં ફેલાઈ નતો શકતો, ઓલોમાં ત્યાં જાતા નતા, ઇલ્મ મહેદૂદ હતો, બંધ હતો. એટલે એ લોકો પાસે કદાચ બહાનો હોય, પરવરદિગાર રિસ્કની મજબૂરીના કારણે અમે ગામડામાં રહેતા હતા, અમને ઇલ્મથી મહેરૂમ રહી ગયા. અમારા બચ્ચા યુરોપ ભણવા ગયા, ત્યાં કોઈ એવી સિસ્ટમ તબલીગની ના હતી અને બચ્ચા મહેરૂમ રહી ગયા. એ આજના જમાનામાં નહીં ચાલે. આજનો જમાનો, તમે પાકિસ્તાનથી જો સીડી મંગાવો, એક સીડીની કિંમત શું છે? $1 યા $2. $1 કે $2 ની અંદર તમને કમ્પ્યુટરની સીડી મળે. એક સીડી ની અંદર જો તમે વિઝિયો વાળી મજલિસ મંગાવો તો એક સીડી ની અંદર કમ સે કમ 50 મજલિસ હોય છે. એટલે તમે ફક્ત 10 સીડી મંગાવી લીધા તો કેટલા ડોલર જશે? $10, $20, $25, $30. તો આ $30 ની અંદર જે તમારી પાસે 10 સીડી આવશે એમાં કમ સે કમ 500 મજલિસ આવી જશે. જુદા જુદા મૌલાના, જુદી જુદી ફિકર, જુદી જુદી મેન્ટાલિટી. કોઈ ફિક ઉપર પડી રહ્યો છે, કોઈ અખલાકિયતનો દર્સ આપે છે, કોઈ તારીખ ઉપર પડી રહ્યો છે, કોઈ જે છે ને મુસલમાનનો આપસનો કમ્પેર ઉપર પડી રહ્યો છે. એક જુદા જુદા ફિકર ઉપર આપણો દીકરો યુરોપ ભણવા જાય છે. આપણે કે મારી જાન આ સીડી લઈ જા, ઉપાડવામાં વજન નથી. 10 સીડીની અંદર 1 કિલો મુશ્કેલથી થતો હશે, નથી થતો અડધો કિલો થાય છે. આપણો બચ્ચો ગયો ત્યાં અને ક્યારેક ટાઈમ નીકળીને ઘરે બેસીને જોઈ લીધો. જો આજે તમે જોઈ લ્યો, ફક્ત આપણે નેકી કરે છે. મજમો છાપી લીધા, 200 મજમો છાપી લીધા. ધાકોર બેકીનો કામ છે, હું નથી કહેતો ના છપાવો, ધાકોર. પણ આજે તમે જેને મજમો આપો છો એના ઘરે શું મજમો નથી? પણ એની બદલીની અંદર તમે પોતે જો આ પ્રમાણે તમે સીડી મંગાવો. આપણી અહીંયા જેટલી જમાતો છે, એક જમાતની અંદર આલિમે દીન મોજૂદ છે, પણ એ લોકોની મજબૂરી છે. રિપીટ મજલિસ ના પડે તો શું પડે ભાઈ? હથિયાર નહીં હોય તમે લડશો કેવી રીતે? મજલિસ પડવા માટે પેલા કિતાબની લાઇબ્રેરી હોવી જોઈએ, લેટેસ્ટ કિતાબ હર મોજુ પર. એ કિતાબો છે અહીંયા? આખા આફ્રિકાના જમાતોની અંદર નથી. તો હવે બિચારા આલિમે દીન પડે તો શું કરે? રિપીટ મજલિસ ના પડે તો શું કરે બિચારા? આખો દિવસ આપણે એને તંગ કરે છે, રિપીટ મજલિસ, એને ખજાનો આપો. પછી તહેકીક કરીને ના પડે તો એ વાંક છે, હમણાં આપણો વાંક છે. પણ જો દાખલા તરીકે એક જમાત, 18 જમાત છે આપણી પાસે, 18 જમાતની અંદર એક કમ્પ્યુટર પહેર્યો હોય મૌલાનાનો રૂમની અંદર, 10 સીડી આપી દો, 500 મજલિસ. મૌલાના સાહેબ આરે તમે બેસીને આની ઉપર તહેકીક કરીને મજલિસ કરો. તમે વિચાર કરો કે કેટલો મોટો સવાબ તમને મળી જશે. આપણા બચ્ચાઓને એવી રીતે કરો. નેકી જો $30 ની અંદર કેટલી મોટી નેકી કરી શકે છે. અને આ જમાનાની અંદર કોઈ માણસ મને કે ના મજબૂરીના કારણે હું શીખી ના શક્યો, નો લિફ્ટ, આ વાતને અલ્લાહ કબૂલ નથી કરવાનો. ઇસ્મામે હુજ્જત થઈ જશે. બીજા કામોમાં તો પૈસા ફેંકો અને આવા કામોની અંદર યા અલ્લાહ સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. તો મસાઈબ પર આવવા માટે ગઈકાલની મજલિસને મુકમ્મલ કરી નાખું તો કાલે પછી બીજો એક મસલો ઇસ્લામ ઉપર લઈ કે ઇસ્લામ ગઈકાલ આજ મંઝિલ સુધી મજલિસ પહોંચી હતી ને કે ઇસ્લામ ટેરરિઝમ શીખાડી જ ના શકે, ઇસ્લામી સિસ્ટમ ફિતના અને ફસાદ હોય જ ના શકે. કારણ કે ઇસ્લામી સિસ્ટમ અલ્લાહ તરફથી આવી છે. અલ્લાહ તરફથી જે બી છે એની અંદર અમાન અને શાંતિ અને મોહબ્બત છે. હવા હર ઇન્સાન એને યુઝ કરી શકે છે, ભલે ને યહૂદી હોય, ભલે ને કાફિર હોય, કોઈ બી હોય. દુનિયાની અંદર તમે યુઝ કરો. હા, અલ્લાહની નેમતને યુઝ કરો અને તમે અલ્લાહ પરસ્ત નથી બન્યા તો જે બી સજા હશે આખિરતમાં દેવામાં આવશે. દુનિયાની અંદર તમે આઝાદ છો, લા ઇક્રાહ ફિદ્દીન, કોઈનો હક નથી તમને ડંડા મારીને મુસલમાન બનાવે. દુનિયામાં બનો ના બનો તમારી મરજી છે, પણ આખિરતમાં નહીં કહેતા બક્ષાઈ જશો, ત્યાં મારી મરજી ચાલવાની છે. અને ઇસ્લામની અંદર અલ્લાહ જે એના બંદાને બેહદ ચાહે છે, ગઈકાલની મજલિસ યાદ આવી ગઈ, જે બંદાને બેહદ ચાહે છે એના કાયદા અને કાનૂન છે. એના માટે એની અંદર ફક્ત મોહબ્બત હોય. એ કારણે ઇસ્લામ ખરાબ ઇન્સાનથી નફરત નથી કરતો, ખરાબીથી નફરત કરે છે.
જ્યારે ઇન્સાન ખરાબી મૂકી દે છે, ઇસ્લામ આગળ વધીને એને છાતીથી બેટા અહીંયા સુધી પહોંચ્યા હતા ને. એક એક્ઝામ્પલ આજે લઈ લો, એ જ એક્ઝામ્પલને ખતમ કરી નાખું. એક ડોક્ટર જો બીમાર ઇન્સાનથી નફરત કરવા બેસી જાય તો એ બીમારીનો ઈલાજ નહીં કરી શકે. પણ ડોક્ટર નફરત કરે છે કઈ ચીજથી? ઓલી બીમારીથી. આના કેન્સરની બીમારી છે, લડે છે, બીમારીથી લડે છે. આનો પાલ્યુ થઈ ગયો છે, લડે છે ડોક્ટર, એ બીમારીથી લડે છે. રસૂલે ખુદાની ડ્યુટી આ લડાઈ હતી. યતલુ અલૈહિમ આયાતિહી વયુઝક્કીહિમ વયુઅલ્લિમુહુમુલ કિતાબ વલ હિકમા. મારા નબી આયત સંભળાવે છે, ઝાહિર અને બાતિનની તહારત કરે છે, કિતાબ અને હિકમતની તાલીમ આપે છે. આ રસૂલે ખુદાનો દેવવાર છે. એક આયત બતાવો, રસૂલે ખુદા ડંડા મારી મારીને બધાને મુસલમાન બનાવો. ના માનતા હોય તો કતલ કરી નાખો. કોઈ આયત નથી. એના માટે ઇસ્લામ, ફરીવાર હું ફોર્મ્યુલા પેશ કરું છું, ઇસ્લામ ખરાબ માણસથી નફરત નથી કરતો, ખરાબીથી નફરત કરે છે. જ્યારે ઇન્સાન ખરાબી મૂકે છે, ઇસ્લામ એને છાતીથી લગાવી લે છે. મસાઈબ ઉપર આવવા માટે ઇમામ અલી અલૈહિસ્સલામનો એક્ઝામ્પલ લઈ લે. ઇમામ અલી અલૈહિસ્સલામ ખંદકની લડાઈ ઉમર ઇબ્ન અબ્દેવત સામે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પૈદલ ચાલીને જાય છે. ઉમર ઇબ્ન અબ્દેવત જે આટલો મોટો બહાદુર કે જેનો સામનો કોઈ નથી કરી શકતો, આટલો મોટો પહેલવાન ઘોડા ઉપર છે, અને અહીંયા મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ તલવારને ન્યાનમાં રાખ્યા છે, અને એની સામે પૈદલ જઈને સામે ઉભા રહી જાય છે. આંખથી આંખ મળે છે. તરત જ ઉમર ઇબ્ન અબ્દેવત કહે છે, અલી તારો બાપ મારો દોસ્ત હતો, તું મેદાન મૂકીને ચાલ્યો જા. મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ફરમાવે છે કે સાંભળ, કુફર અને ઈમાનમાં દોસ્તી નથી, બની જ નહીં શકે આપણા બે જણાની વચમાં. કુફર કુફર છે, ઈમાન ઈમાન છે. લડાઈની વાત આવી તો જો ઇસ્લામ નફરત કરતો હોત ઇન્સાનથી તો તલવાર ખેંચત અલી. પણ ઇસ્લામ કહે છે ખબરદાર, જહાદના મેદાનમાં બી તલવાર નહીં ખેંચતા. ભલે જહાદ છે, લડાઈ તો થઈને જ લેવાની છે, કોઈ સોલ્યુશન નથી. પણ મુસલમાનો, પહેલી બંદૂક તમારી તરફ ના જાય, પહેલી તલવાર તમે નહીં ઉઠાડતા. સામે વાળો જો તલવાર ઉઠાવે, હા, પછી તમે લેજિટિમ ડિફેન્સમાં તલવાર ઉઠાડો, પછી મૂકતા નહીં તમે. પણ તમને લડાઈ શરૂ કરવાની રજા નથી. કારણ કે આપણે મારકૂટ માટે નથી આવ્યા, આપણે સુધારો માટે આવ્યા છે, આપણે બહેતરી માટે દુનિયાની અંદર આવ્યા છે. અહીંયા મૌલા અમીરુલ મોમિનીન ઇસ્લામ એની સામે છે. પછી અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ઉમર ઇબ્ન અબ્દેવત, હું સામે રહો છો, જે બી માણસ મેદાનમાં તારી સામે આવે છે, તું એની વાત માની લે છે. હું તને 3 સવાલ કરું છું, મારી વાતને માની લે. ઉમર ઇબ્ન અબ્દેવત કહે છે, હા અલી, કઈ વાત છે? તો કે પહેલી વાત એ છે કે તું મેદાનથી પાછો ચાલ્યો જા. એટલે તું તારી આ બીમારી, આ કુફરની બીમારી, આ શિર્કની બીમારી જે જબરદસ્તીથી પાર ફોર્સ અમને દેવા માંગે છે, એ તું રોકી નાખ, અમારી પાસે નહીં લેવ. તને કુફરની જિંદગી બસર કરવું છે, લકુમ દીનુકુમ વલિય દીન. તને તારો દિન મુબારક, મને મારો દિન મુબારક. તું જા, દૂર રહી જા. હું કહે છે કે નહીં, એ નહીં બની શકે. હું તો અહીંયા બાય ફોર્સ લડીશ, બાય ફોર્સ કુફરને આગળ વધારીશ, બાય ફોર્સ મારામાં ખરાબી છે તમારામાં લઈ આવીશ. હવે એક ડોક્ટર જે બીમારથી મુહબ્બત કરે છે, પણ ખુદાના ખાસ્તા બીમારને એવી બીમારી લાગુ પડી ગઈ જે એપિડેમી છે, જેનો ચેપ તમને બી લાગી જશે, એ તો મરશે, તમને સાથે મારી નાખશે. તો એ વખતે ડોક્ટર શું કહે છે કે ને આ બીમારને પબ્લિકથી દૂર રાખો. બરાબર ને? તો આ ઇસ્લામ જે છે ને એ વખતે કહે છે કે તમે ફોર્સથી કુફરની બીમારી નહીં ફેલાવો. તમે કાફર રહેવા માંગો છો, માંગો, પણ જો તમે ફોર્સ કુફરની બીમારી લઈ આવશો તો અમે આગળ વધીને આને રોકવાના છે. આ હિન્દુનો ખાવાનું ના ખાઓ, નજીસ ખાવાનું ના ખાઓ, એ શું છે? એમને કઈ નાથી નફરત કરે છે. ઇસ્લામ કોઈ સાથે નફરત નથી કરતો, પણ ડર એ વસ્તુનું છે, નજીસ ખાવાથી જે ઝહન ઉપર અસર પડે છે, દિલ ઉપર અસર પડે છે, એ એપિડેમીની અંદર તમે ન ફસાઈ જાઓ. એના માટે નજાસત ના ખાઓ. પણ એનાથી નફરત નથી. પડોશીમાં હિન્દુ છે, એની મદદ કરો. બીમાર છે, અયાદત માટે ચાલ્યા જાઓ. તમારા ઇમામ બી ગયા છે. પણ જ્યારે આ માણસ ઉમર ઇબ્ન અબ્દેવત કહે છે, ના અલી, હું મેદાનથી પાછો નહીં ફરું અને હું જે છે ને લડાઈ લડીને રહીશ, ત્યારે મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ જ્યારે જુએ છે કે આ માણસ મેદાનથી જવા નથી માંગતો, આ માણસ પાર ફોર્સ અહીંયા લડવા માંગે છે અને પાર ફોર્સ તલવારના જોરથી કુફર ફેલાવવા માંગે છે, ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ તલવાર કાઢી અને જિહાદ કરીને એને વાસિલે જહન્નમ કરે છે. પણ અલી ઇન્સાનિયતનો નામ છે, જસ્ટિસનો નામ છે. જો ઇસ્લામ જે છે ને મુજરિમનો હક, જાલિમના હકનો કેટલો રેસ્પેક્ટ રાખે છે. બીજો એક એક્ઝામ્પલ લઈ લો, 2-3 એક્ઝામ્પલ પહેલા તમે સાંભળી ચૂક્યા છો. ઉમર ઇબ્ન અબ્દેવતની બહાન પછી આવે છે એના ભાઈના લાશા ઉપર. ભાઈના લાશાને જોઈ છે, તરત જ કહે છે, ભાઈ હું તારી ઉપર રોવું નહીં.
ભાઈ, હું જ્યારે ઘરેથી નીકળી હતી ને, હું તો ઈરાદો કરીને નીકળી હતી, તારા જનાઝા ઉપર છાતી પીટી પીટીને રોઈશ, માથું પીટી પીટીને રોઈશ, પણ આજે હું તારી લાશને જોઈને કહું છું કે હું તારી ઉપર નહીં રોઉં. તરત જ સવાલ આવ્યો, શા માટે નહીં રો? તરત જ કહે છે કે કારણ કે તને મારવા વાળો એક શરીફ ઇન્સાન છે. તારો માથું કાપ્યો, પણ જો તારા શરીરમાંથી તારા લિબાસ ના ઉતાર્યો. તારો માથું કાપ્યો કારણ કે તું લડવામાંથી ગયો હતો, પણ તારી તલવાર ના લઈ લીધો. તારો માથું કાપ્યો પણ તારી મશહૂર ઝીરા જે પૂરા અરબની અંદર પોપ્યુલર હતી, જે કિંમતી હતી, એ ઝીરાને ના ઉતાર્યો. આ રેસ્પેક્ટ દુઆ કરવા વાળો માણસ છે. તને આટલો શરીફ માણસ માર્યો છે કે તારી કતલ ઉપર બી મને ફખર થાય છે. કે જેવો તેવો માણસ તને ના માર્યો, આવો શરીફ માણસના હાથથી તું માર્યો છે. આ છે અલી. સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. કેમ કે ઇસ્લામ બુરાઈને મિટાવવા આવ્યો છે, પણ એ જ ઇસ્લામ જો બુરાઈ કરવા બેસી જાય તો બુરાઈને મિટાવશો કેવી રીતે? અફસોસ, ઇમામ અલી અલૈહિસ્સલામ તો દુશ્મન, ઝાલિમ, કાતિલોનો ઉપર એ લોકોનો હુકુકનો એ લિહાઝ કર્યો. દુનિયાએ આ અલીની કદર ના કરી. દુનિયાએ આ અલીની કદર ના કરી. પહેલા તમે હું ખ્રિશ્ચનની વાત કર્યો કે જો ખ્રિશ્ચન બી ફરિયાદ કર્યો કે મુસલમાનોએ કદર ના કરી. આજે બીજી એક ફરિયાદ કરું છું, આપણે કદર કરીએ. કમ સે કમ આપણા બચ્ચાઓને નોલેજ આપે. એક છેલ્લો એનાઉન્સ અને મસાઈબ ઉપર આવું છું. હું તમને કહું, આજે ખુશ નસીબ છે કે આપણી પાસે આટલી કિતાબો ને બધું મોજૂદ છે. મને હું તો આ સગવડ જે જોઉં છું, આટલી કિતાબો આવી રહી છે, મને મારો જમાનો યાદ આવે છે કે આજથી 30 વર્ષ અગાઉ જ્યારે હું મજલિસ પઢવા માંગતો હતો તો રોતો હતો. શા માટે રોતો હતો? કિતાબે નહીં હે મેરે પાસ, કોઈ કિતાબ નથી, એવો ટ્રાન્સલેશન. મોટી કિતાબો માંગતો હતો, પણ જવાબ આપતો તો માફ કરજો, ઉર્દુ લેંગ્વેજમાં કોઈ કિતાબ નથી. રોઈને હું શીખો છું. અહીંયા તકરીબન 10 થી 15 વર્ષ તો ફક્ત આ ફરિયાદની અંદર હું મિંબર ઉપર વાત કરું છું, અલીના મિંબર ઉપર, અલીની રાતના, કે રોઈને 10 થી 15 વર્ષ રોયો છો. કિતાબો. તમે પાકિસ્તાન જાઓ છો, એડવાન્સ પૈસા આપું, સિલ્વર કિતાબો મંગલી આવી દો, અને કિતાબો મળતી ના હતી. આજે એ ખજાનો પૂરો આપણે સામે છે. એવી કિતાબોનું ટ્રાન્સલેશન કરવામાં આવ્યો છે કે જે કિતાબોનો વિચાર નથી કરી શકતો. એ જમાનામાં મળે તો ક્યાંથી કેટલો મોટો ખજાનો હાસિલ કરી લે, પણ એનાથી પ્રોફિટે કરીએ. જો આપણે પ્રોફિટે નહીં કરીએ તો પછી આપણે બદનસીબ છે. આજે જે એસોસિએશન જે ઝેન વાળા જે કિતાબો મંગાવીને રાખ્યા છે, ખાસ કરીને ગઈકાલે જે નવી કિતાબ આવી છે લિબાનોનથી, સિલ્પુપ્લે તમે જઈને કિતાબ તો જોવો. એક દુઆનો ટ્રાન્સલેશન કેવી રીતે ફ્રેન્ચીમાં છે, અને કઈ સીઝે ઉપર કઈ મોટો ખજાનો હાથમાં આવી ગયો છો. હું કહું છું, એ મોમિનીને કરામ, ખુશ નસીબ છો, આટલો મોટો ખજાનો તમને મેળ્યો છે. અલ્લાહ તાલા આટલો મોટો ખજાનો આપી ચૂક્યો છે. એ કિતાબો લઈ પોતાના બચ્ચાને આપણે આપીએ, કારણ કે એની અંદર જમાનાના ગુમરાહીથી બચી શકે. કમ સે કમ આપણે તો એમ થાય કે આપણે જે પરે છે, શું પડી રહ્યા છે, પોતે બી ફાયદો ઉઠારે, અને કિતાબોનો જે ભાવ રાખવામાં આવ્યો છે બિલકુલ રિઝનેબલ ભાવ છે, ને ફાયદો નહીં ઉઠારે તો એમ થશે આપણે જેવું કોઈ બદનસીબ નથી. ખૂને અલીની કદર કરીએ. આ પેગામ પહોંચાડવા માટે, આ પેગામની સલામતી માટે મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ કુરબાન થઈ ગયા છે. મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામનો ભરેલો ઘર કુરબાન થઈ ગયો છે. અલીના ખૂનની કદર કરીએ. આજની રાત એક કયામતની રાત છે. એ અઝાદોરા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ, આજની રાત અમારી યતીમ થવાની રાત છે કે અમારા મૌલાનો સાયો અમારા માથાથી ઉઠી ગયો છે. મારા આકા અલી, મારા સરદાર અલી, મારા મૌલા અલી આજની આખી રાત બેતાબ પરેશાન હાલ છે. ઇમામ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામના મુતાલિક કિતાબોમાં મળે છે કે 47 હિજરી જે એનો છેલ્લો જમાનો હતો જિંદગીનો, માહે રમઝાન છેલ્લો જ્યારે આવ્યો છે, એ હર દિવસે એક દીકરા ને એક દીકરીના ઘરે ઇફતાર કરતા હતા. આજની રાતે મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ એમની દીકરી જનાબે ઉમ્મે કુલસુમની ત્યાં મહેમાન હતા. ઉમ્મે કુલસુમ ઇફતાર માટે નમક અને દૂધ લાવે છે. મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ જોઈને કહે છે, બેટા, અરે તારા બાબા આખી જિંદગી કોઈ દિવસ બે નેમત સાથે ખાધા છે?
બેટા, હું ફક્ત એક જ નેમતને ઇસ્તેમાલ કરીશ, અલ્લાહને જવાબ દેવાનું છે. જનાબે ઉમ્મે કુલસુમ દૂધ ઉપાડે છે તો કહે છે, ના મારી જાન તો તમે જે છે ને દૂધ લઈ જાઓ અને નમક રાખી દો મારી વાસ્તે. પણ જનાબે ઉમ્મે કુલસુમ કહે છે, આખી રાત મારા બાબા અલી નમાઝ તો પડતા હતા, પણ પછી સહનમાં જતા હતા, આસમાન તરફ જોતા હતા, પાછા ઇબાદત ખાનામાં આવતા હતા. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. જનાબે ઉમ્મે કુલસુમ કહે છે, બાબા અલી, અરે જિંદગીમાં હું તમને કોઈ દિવસ આટલો પરેશાન નથી જોઈ. બાબા, આજે શું હાલત થઈ ગઈ છે તમારી? મૌલા કહે છે, બેટા, તારો બાપ આખી જિંદગી જિહાદ કર્યો છે, ખતરનાક મકામ ઉપર પોતાને રાખ્યો છે, પણ બેટા કોઈ દિવસ તારો બાપ ડર્યો નથી. પણ આજની રાત એવી છે કે બસ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. જનાબે ઉમ્મે કુલસુમ ગભરાય છે, બાબા તમે આ કેવી ખબર આપી રહ્યા છો? તો કે બેટા તમે સબર કરો, બેટા તમે સબર કરો, તારા બાબાને અલ્લાહની બારગાહમાં હાજરી આપવાની છે. અઝાદારો આખી રાત બેતાબીથી મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ પસાર કર્યા. સુબહની નમાઝનો વખત કરીબ આવ્યો. મૌલા વુઝુ કરે છે અને જે મસ્જિદ તરફ જવા લાગે છે, ઘરમાં બતક પાલેલી હતી, ઈ નંડા નંડા જાનવર આવી હઝરત અલી અલૈહિસ્સલામ ને ઘેરી લે છે અને રોવા લાગે છે. મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ફરમાવે છે, હમણાં બતક રોઈ રહ્યા છે, થોડી વાર પછી મારા ઘરમાં રોવાની આવાજ બલંદ થશે. બેટા ઉમ્મે કુલસુમ, આ તમારા કૈદી છે, તમે જો એને ખાવાનો પાણીનો બંદોબસ્ત કરી શકો તો રાખજો, નહીં તો એને આઝાદ કરી આપજો. મારી જાન કુરબાન યા અલી. અરે ઘરના જાનવરનો આટલો ખ્યાલ રાખી રહ્યા છો. અરે કરબલામાં અલીની ઔલાદ એક એક બૂંદ પાણી માંગી રહ્યા છે. પાણીના બદલે પથ્થર આવી રહ્યા છે, પાણીના બદલે તીર આવી રહ્યા છે. અઝાદારો, મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ મસ્જિદ તરફ આવે છે, મસ્જિદમાં નમાઝીઓને ઉઠાડે છે. ઇબ્ને મુલજીમ ઊંધો સૂતો હતો તલવાર સંતાડીને. મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ એને કહે છે, ઉઠ ઊંધો ને શું? આ શૈતાનની રીત છે સુવાની, મને ખબર છે તારો ઈરાદો શું છે. એમ કહી મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ છેલ્લી વખતે અઝાન કહી અહેલે કૂફાને અલવિદા કહે છે અને મૌલા અલી અલૈહિસ્સલામ મુસ્તહબ નમાઝ શરૂ કરે છે. ઇબ્ને મુલજીમ આવી ઝેર ભરેલી તલવાર અલીના માથા ઉપર એવી મારી, અહીંયા તલવાર લાગી, અલીની આવાજ નીકળી, ફુસ્તો દિના બિલ કાબા, રબ્બે કાબાની કસમ, હું કામયાબ થઈ ગયો. મસ્જિદ દરો દીવાર ટકરાવા લાગ્યા. અરે સિયાંતી ચાલી, જિબ્રાઈલ ની આવાજ આવી, અરે અમીરુલ મોમિનીન શહીદ થઈ ગયા. જનાબે ઝૈનબ, ઉમ્મે કુલસુમ આવે છે, ભૈયા હસન, અરે કેવી આવાજ આવી રહી છે. દોડતા દોડતા બને ભાઈ આવે છે. શું જુએ છે બાબા? ખાક ઉપર પડ્યા, ખાકથી પોતાને જખમ ઉપર રાખી રહ્યા છે. બાબા, બાબા, આ તમારી કેવી હાલત છે? કહે છે, મારી જાન, પેલા સુબહની નમાઝનો વખત થઈ ચુક્યો છે, પેલા સુબહની નમાઝ પઢાવો, પછી અલીનો ખ્યાલ કરજો. એ અલીના આઝાદારો, કાલે સુબહની નમાઝ ના જાવી જોઈએ અલીના નામથી, જમાતની નમાઝ પઢવી જોઈએ અલીના નામથી. ઇમામ હસન અલૈહિસ્સલામ નમાઝ ખતમ કર્યા. અહીંયા ઇબ્ને મુલજીમ ગિરફ્તાર થઈને આવી ગયો. કૂફેની ગલી કૂચાની અંદર માતમ છે અલી અલૈહિસ્સલામનો. મૌલા અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ઇબ્ને મુલજીમને જોઈ છે, હાથો બાંધેલા છે. તરત જ કહે છે, બિચારાના હાથ ખોલી નાખો.
કાશ આ પેગામને એલે કૂફાને શામ યાદ રાખત અને કે અલીનો પોત્રો ઝૈનુલ આબિદીન બીમાર છે, એના રસી ઢીલી કરી નાખો. અઝાદારો, ઇમામ અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇબ્ને મુલજીમ, હું તારો શું બગાડ્યો હતો? હું શું તારો સારો ઇમામ ન હતો? તારી મદદ નતો કરતો, તારી સાથે ઇન્સાફ નથી કર્યો કે ગુનાની સજા આપ્યો છો? ઇબ્ને મુલજીમ માથું ઝુકાવીને કહે છે, યા અલી, તમારા કિરદારમાં કોઈ દાગ નથી, પણ જેને જહન્નમ પોતા તરફ બોલાવે એ અલીનો કાતિલ નહીં બને તો શું બનશે? અઝાદારો, ઇબ્ને મુલજીમને જેલમાં રાખે છે. હવે અઝાદારો, એક ચટાઈ મંગાવવામાં આવી, અલી અલૈહિસ્સલામની એની અંદર રાખવામાં આવ્યા અને મોમિનીને કરામ સહારો દઈને ઉઠાવે છે. અઝાદારો, આ હઝરત અલી અલૈહિસ્સલામને અરે ગનીમમાં રાખીને નથી ઉઠાવતા, અરે અલીનો જીવતો જનાઝો ઉઠી રહ્યો છે, જે ઘર તરફ જાય છે, સાથે શિયાઓ માતમ કરી રહ્યા છે. જેમ ઘરના કરીબ પહોંચ્યા, અલીની આંખ ખુલી, ઇમામે હસન ને જોયા, ઇમામે હુસૈન ને જોયા, કેવી રીતે રોઈ રહ્યા છે. દીકરીઓ યાદ આવી ગઈ. બેટા હસન, બેટા હસન, મારા શિયાઓને રૂખસત કરો, કહો ખુદા હાફિઝ સૌ પોતાના ઘરે જાય. મૌલાના વફાદાર સાથીઓ કહે છે, મૌલા, અમને છેલ્લી ખિદમતથી શા માટે મહેરૂમ કરો છો? મૌલા, અમને શા માટે તમારા દરવાજાથી પાછો ફરાવો છો? અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, બસ એક જ કારણ છે, મારા જખ્મી માથાને જોઈ રસૂલુલ્લાહની નવાસીઓ ज़ैनब में कुलसूम, अरे लोकानी चीख निकली जासे, नामे रमे लोकानी आवाज सामरी लेसे. યા અલી, આજે તમે બરદાશ્ત નથી કરી શકતા. નામે રામ ઝૈનબો મે કુલસુમની આવાજ સાંભળે, યા અલી મદદ. 61 હિજરીના અરે મુહર્રમમાં આવો, આજ કૂફા છે. ઝૈનબો મે કુલસુમ, અરે ચાદર વગર ગલીઓ કૂફામાં ભરે. સાથે મળીને માતમે અલી. Zehra